માસીએ કામ ધંધો કરવા માટે કહેતા લાગી આવ્યું. આરોપીએ 3 વર્ષના બાળકનું અપહરણ કરી ગળામાં બ્લેડ મારીને હત્યા કરી. આરોપી પકડાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકના અપહરણ અને હત્યાના ચકચારિત ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. વિકાસકુમાર બિશુન દયાળ શાહ નામના આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયું કે દુર્ગાદેવી દીકરાનું અપહરણ કૃષ્ણાનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા ખાતેથી આરોપી વિકાસ કુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીનું લોકેશન મુંબઈના કુર્લા, બાંદ્રા અને દાદર તરફ હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં આરોપીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 3 દિવસ સુધી સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે આરોપી બીકેસી વિસ્તારમાં છે. પોલીસે અલગ અલગ મોપેડ ભાડે કરીને બસ સ્ટેશન પાસેના ભીડવાળા અને મજૂર વર્ગની મોટી હાજરીવાળા વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસની ભનક લાગતા આરોપી ભાગી છૂટ્યો હતો, પરંતુ 1 કિલોમીટર સુધી પીછો કરીને પોલીસે તેને દબોચી લીધો. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે.